છે તો કોઈને ખબર હોય તો તમને નહીં ખબર હોય આ છે આયા શ્રી રામ જય મોગલમાં જય સોમનાથ ભગવાન. તો કેમ છો ફેમિલી મજામાં છો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અદાના વાગ્યા છે 10 વાગી ગયા છે. વાદળનો માહોલ કાંઈક વાદળનો માહોલ છે તો કદાચ વરસાદ આવી શકે છે. પવન હવે બંધ થઈ ગયો છે. કેટલાક પવન બહુ ચાલુ હતો તો પવન આહિસ્તા આહિસ્તા ચાલુ છે તો એટલો હવે વાતાવરણ બગડી જવા આવ્યું છે. હવે તો વાદળ છે, વરસાદ આવે તે નહીં આવે તો આપણે નિશાળ ચાલુ થવાની છે 9 તારીખે. તો આપણે એક નવું બેગ લાવ્યા છીએ તો જબરદસ્ત બેગ છે. આનું તમને બતાવીશ, અત્યારે બતાવું. જોરદાર આમાં કંપની છે એસકે બંદૂકવાળા, ભાવનગરથી લાવ્યો છું બેગ. તો તમને બતાવું કેમાં હું છે, ખાના કેટલા છે એ તમને બતાવીશ. આપણે આ ચેન ખોલે, ચેનની અંદર જો આવી વસ્તુ એક આપણને એક આપણે ઠેલી મળી છે જો એની અંદર જબરદસ્ત આવે છે જો એની અંદર આપણે પેન છે એવું રાખી શકીએ છીએ. તો હવે આ બીજામાં આવું આવે છે તો ભાઈ હારું છોડે ને જો જબરદસ્ત છે. તો હવે ત્રીજું હા ભાઈ જો ત્રીજાની અંદર એક આવી પણ ચેન આવે છે, તમને ખોલીને બતાવી દઉં બાળો. આવી ચેનની અંદર પણ એક નાનું ખાનું આવે છે, આની અંદર આપણે ચોપડા રાખી શકીએ છીએ. તો કદાચ હવે ચોથું ખાનું આવે, ખોલવામાં વાંધો પડે છે. આટલું આમાં પણ ચોપડા આવી જાય છે તો એટલું મોટું ખાનું. તો છેલ્લા ખાનામાં જોઈએ, આ છે છેલ્લું ખાનું. છેલ્લા ખાનામાં આવું આવે છે. આમાં શું રાખવાનું હોય કંઈ ખબર નથી. જો આ બે બાજુ બોટલના ખાના છે, આવી પેકિંગ આવે જો જબરદસ્ત. આની પાઈ જો હવે એક સિસ્ટમ આમાં બેગની અંદર આવી છે. તો કોઈને ખબર હોય તો તમને નહીં ખબર હોય આ છે અહીંયા પણ હવે એસકે બંદૂકવાળા પણ જુઓ અહીંયા હવે ચેન રાખે છે. આ શું કરવા છે એ તમને બતાવી દઉં બારો. જુઓ આ શું કામમાં લાગે છે. ચોમાસું આવે છે હવે તો તમને હવે બતાવી દઉં બારો. આ બેગ છે, આની અંદર ચોપડા હોય તો આને ઢાંકીને તમને બતાવી દઉં. જુઓ હવે કેવો પહેલાં બેગ હતી, અત્યારે કેવી થઈ ગઈ છે. તો આમ વાહે આપણે આ પટ્ટી આવે એની અંદર ફિટ કરી દેવાની. જુઓ જબરદસ્ત જો આવી રીતે થઈ જાય છે એટલે વરસાદનું પાણી ન જાય, વોટરપ્રૂફ આવે એટલે આને કાંઈ ન થાય. જુઓ લઈએ જુઓ જબરદસ્ત કંપની છે. એની અંદર પ્રાઇસ જોઈ લો તમે, ખાલી પ્રાઇસ ઓછી છે આની, ખાલી ડિસ્કાઉન્ટ આપ્યું હતું એટલે કેટલા રૂપિયાનું હશે, કદાચ 500 રૂપિયાનું હશે, કદાચ નહીં 400-500 રૂપિયાની છે. આવી બેગ ઓફરમાં જુઓ ક્યાંય ન મળે, ખાલી ભાવનગરમાં જ મળે. બીજે કાંઈ મળતી હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો. આવી બેગ લેવી હોય તો એસકે બંદૂકવાળાએ જાજો તમે લેવા. વાગ્યા છે 6 વાગી ગયા છે. તો આપણે જવાનું છે અત્યારે મંદિરે, સ્વામિનારાયણ મંદિરે ભગવાનના અત્યારે આરતી કરે જાય છે આપણે. તો પેલા આરતી જઈએ પછી આપણે ખાવાનું છે.
દર્શન કરીને તો આપણે ખાવાનું છે નહીં. હું ખાઈને જ ગયો હતો મંદિરેથી, ઘરેથી ખાઈને ગયો હતો, એટલે ખાવાનું છે નહીં. આપણે હવે ઘરે મોબાઈલ એડિટિંગ કરીએ છીએ આપણે વિડીયાની, જબરદસ્ત વિડીયો બને છે. હવે કાંઈક બહાર જવાનું કંઈક પ્રોબ્લેમ છે, સ્વિમિંગ પુલ છે, કાલ કાપમથી જવાનો વિચાર છે. આપણે વેળાદર છે એના જવાનું છે પારમમાં, તો કંઈ નક્કી નથી, જવાનું થાય કે ન થાય કાંઈ નક્કી નથી. તો જોઈએ, હવે જવાનું થાય તો જાઓ આપણે, ને બ્લોગ પણ આપણે બનાવીશું. કેટલી કિંમત લેશે અને નાવાની કઈ કઈ સારી જગ્યા છે, કેવું સુવિધા છે, તો પણ આપણે એ જોવું. તો કદાચ કાલે જવાનું થાય કે પમથી જવાનું થાય કંઈ નક્કી નથી. રાતે હવે પવન આવે છે મિત્રો, પણ બહાર તો હોવાય નહીં, તમને ખબર જ છે. તો રાતનો નજારો આવો કાંઈક જો જબરદસ્ત. વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે ડેશ લોમાં તો લેવાય તો બધાને જય શ્રી રામ, જય સુંદરબન. તો અત્યારે ઠેલો જબરદસ્ત છે, તમારે લેવો હોય તો જાજો ભાવનગર. બાય, જય શ્રી રામ.